તો જોઈ શકો છો લાઈવ દર્શન હનુમાન દાદાના। જય શ્રી રામ દોસ્તો, આપણે આવી ગયા છે સાળંગપુર। તો તમે બ્લોકમાં બન્યા રહેજો, તમને બતાવીએ છીએ હનુમાન દાદાનું મંદિર બધું બતાવીએ, તો બ્લોકમાં બન્યા રહેજો। તો આ જોઈ શકો તમે ફરતી ફોર જોઈ શકો છો તમે, એવું મસ્ત બધું છે મંદિરમાં, જોઈ શકો છો। મંદિર હનુમાન બાપાની મોટી મૂર્તિ આવેલી છે અહીંયા। દોસ્તો સાળંગપુર દર્શન કરવા આવજો, મસ્ત બધું છે, મજા આવે દર્શન કરવામાં। તો આપણા બ્લોકમાં બન્યા રહેજો। આપણે આવ્યા છે 5 જણ, આ 4 જણા જાય આગળ, આપણા ભાઈબંધ છે બધા। અને આપણે જોઈ શકો છો તમે, તો દોસ્તો બ્લોકમાં બને રહેજો, આપણે દર્શન કરવા જઈએ। પબ્લિક બહુ છે અહીંયા। તો ફ્રેન્ડ આપણે હવે નાહી જઈએ, નાહીને પછી કપડાં બદલાવીને ખાઈ જાય ત્યારને પછી આપણે ફરીએ હનુમાન બધું બતાવીશું। તો બ્લોકમાં બન્યા રહેજો દોસ્તો। આ બાથરૂમો છે, બધા નાહવાની સુવિધા બધું બહુ સારી છે, એટલે આપણે નાહી લઈએ પહેલાં, પછી જઈએ દર્શન કરવા માટે। તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો, એટલે આપણે તમને બતાવીશું બ્લોકમાં આપણે। તો ફ્રેન્ડ અત્યારે મંદિર બંધ થઈ ગયું છે, તો આપણે દર્શન કરવા નથી મળ્યા, પછી જ્યારે ખુલે ત્યારે જશું દર્શન કરવા માટે। તો આપણે હજી પાછા જાય છે બહાર ફરવા માટે। તો આપણે મસ્ત બધું ફરવાનું છે, એમાં જોઈ લઈએ, ફરી લઈએ। તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો દોસ્તો। અહીંયા આપણે સંપલ કાઢી ગયા હતા, સંપલ પહેરી લઈએ, તો પાછા જઈએ આપણે ફરવા। તો ફ્રેન્ડ બ્લોકમાં બનાવી રહેજો। તો ફ્રેન્ડ આપણે નાનકડી બજાર આવેલી છે, બધું વસ્તુ સારું સારું પહેરવાનું બધું મળે છે દોસ્તો। આપણે જોઈએ ચાલો પહેરવા માટે 100 રૂપિયાનો આવી તો પહેરી ગયા આપણે। તો ફ્રેન્ડ તમે સામે જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર આવેલું છે, આ મંદિર છે। તો જોઈ શકો છો તમે, લાઈવ દર્શન કરી લો હનુમાન દાદાના। મંદિર છે અત્યારે બંધ થઈ ગયું છે, તો પછી ખુલે ત્યારે દર્શન કરશું। જોઈ શકો છો તમે, બહુ મસ્ત મજા આવે છે દોસ્તો ફરતી ગોળ। તો ફ્રેન્ડ આ હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે મોટી, જોઈ શકો છો તમે। જય શ્રી રામ। તો ચાલો આપણે નજીક જઈને તમને બતાવીએ, તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આગળ જતા રહ્યા ને આ 2 જણા આપણે ભાઈબંધા છે, પંકજભાઈ અને આપણે પાછળની આપણે બ્લોક શૂટ કરવો પડે। તો દોસ્તો બ્લોકમાં બની રહેજો, કારણ કે તમને બતાવ્યું આગળ। જોઈ શકો છો તમે, આપણે જાય છે હનુમાન દાદાની મૂર્તિ પાસે। दोस्तों जे न आया साळंगपुरी આવી જાજો। બહુ
બહુ સરસ બધું જોવાનું છે, ફરવાનું છે. તો બ્લોકમાં બને રહેજો. તમે જોઈ શકો છો આ બધી સુવિધા છે, જમવાની, નાહવાની, ટોટલિંગ સુવિધા છે. તો જોઈ શકો છો આપણે આવી ગયા છે હનુમાન દાદાના મૂર્તિ પાસે. કેવું મીઠું પાન આપણને ક્યાંથી ખબર હોય? તો જોઈ શકો છો તમે દોસ્તો હનુમાન દાદાની મૂર્તિ કેવી મોટી બેહાડેલી છે. તો દોસ્તો બ્લોકમાં બની રહેલા આપણે ફોટા બોટા પાડી લઈએ, પછી આગળ બ્લોકમાં તમને બતાવીએ. જોઈ શકો છો મંદિરો આવેલા છે. પબ્લિક તમે જો આજે શનિવાર છે. જય શ્રી રામ દોસ્તો, કોમેન્ટ કરજો વિડીયામાં. તો બ્લોકમાં બન્યા રહેજો, આપણે ફોટા બોટા પાડી લઈએ, પછી આગળ બ્લોક શૂટ કરીએ. ફ્રેન્ડ આ બે ભાઈ આ દોરી લઈ લીધી છે બાંધવા માટે સ્પેશિયલ, અને જોઈ શકો છો બાંધે તમે અહીંયા અહીંથી અંદર જવાનું છે. ભાઈને ખાવાનું બધું છે, હા બજાર ખાવાની ને. તો ફ્રેન્ડ મસ્ત મજાના બગીચામાં આવીને આપણે આવે બેસી ગયા છે, અને ભાઈ લોકો પાછળ જોવો છો ફોટા પાડે. આપણે વિજયભાઈ અહીંયા મોબાઈલ જોવે બેઠા બેઠા. દોસ્તો બહુ મસ્ત મજા આવે છે અહીંયા. મન થાય છે કે અહીંયા જ રોકાઈ જવું એમ જ લાગે આપને. પણ આપણે આજે જતા રહેવાના છે ભાવનગર બાજુ. ત્યાંથી પછી જઈશું આપણે બગદાણા જવાને આપણે બ્લોક બીજો નવો શૂટ કરશું. જોઈ શકો છો તમે ફોટા પાડે બધા. આપણે એકાદો ફોટો પડી ગયે, અને અહીંયા દોસ્તો આવો ને તમે તો મજા આવશે. એટલે મજા મસ્ત લાગે બધું. આપણે લોકેશન કે મંદિરો જોવાનું આવું આપણે ક્યાંય નથી જોયું. ખરેખર દોસ્તો ન આવ્યા ને તો એકવાર સાળંગપુર આવી જજો, તમને મજા આવશે. પેલા ભાઈ ફોટા પાડે આપણા ભાઈ બંધ, આપણે એકાદો ફોટો પડાવીએ. દોસ્તો જોઈ શકો છો લાઈવ દર્શન હનુમાન દાદાના. તો આપણે દર્શન કરીને આવતા રહ્યા પાછા બહાર, ને આ મૂર્તિ છે આપણે હનુમાન દાદાની આવેલી મૂર્તિ. તો જોઈ શકો છો તમે દોસ્તો લાઈવ દર્શન તમને બતાવ્યું. આ બ્લોકને બસ દોસ્તો અહીંયા પૂરો કરીને હવે મળશું પાછા આપણે નવા બ્લોકમાં દોસ્તો. તો જય શ્રી રામ દોસ્તો.